પારડીમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર જાળમાં ફસાયો। જીવદયા ગ્રુપે 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અજગરને આપ્યું નવજીવન। વલસાડ જિલ્લાના પારડીમાં આજે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું હતું। પારડી પોણિયા રોડ પર આવેલા રેલવે ફળિયામાં એક રહેણાંક વિસ્તારના વાડામાં 10 ફૂટ લાંબો અજગર દેખાતા ફફડાટ વ્યાપી ગયો હતો। આ અજગર માત્ર વાડામાં જ નહોતો ઘૂસ્યો, પરંતુ તે જાળમાં ફસાઈને જમીનના દરમાં ઉતરી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ જીવદયા ગ્રુપની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। પારડીના રેલવે ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એક 10 ફૂટ લાંબો મહાકાય અજગર તારની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને ગભરાટમાં તે જમીનની અંદર આવેલા દરમાં ઘૂસી ગયો હતો। આ બાબતની જાણ થતાં જ જીવદયા ગ્રુપ પારડીના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર વગર વિલંબે ઘટના સ્થળે પહોંચ્યા હતા। અજગર જાળમાં ફસાયેલો હોવાથી અને અડધો દરમાં હોવાથી તેને બહાર કાઢવો અત્યંત પડકારજનક હતો। જીવદયા પ્રેમીઓએ સતત 2 થી 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી। અજગરને ઈજા ન થાય તે રીતે સાવચેતીપૂર્વક જમીનનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને તે જાળ કાપીને આ 10 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે દરમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। રેસ્ક્યુ બાદ આ મહાકાય અજગરનું નિરીક્ષણ કરી તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। જીવદયા ગ્રુપની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી।